હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક પરાઠા ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવીશું। તો અહીંયા પાલક છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને પાલકમાં વિટામિન કે હોય છે અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે। અહીંયા મેં પાલક છે તે એક બંચ લઈ લીધું છે અને તેને આપણે આગળના જે ડાળખીઓ છે તેને કટિંગ કરી લીધી છે અને પાનનો ભાગ છે તેને આપણે આ રીતે ઝીણો ઝીણો ચોપ કરી લેશું। અને અહીંયા વિટામિન સી અને કે હોય છે, વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે। અહીંયા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રા ખૂબ જ જોવા મળે છે। અહીંયા પાલક છે તે બાળકો ઘણી વખત એવું થતું હોય છે કે પાલકની ભાજી આપણે બનાવતા હોઈએ છીએ તો તેને ભાવતી હોતી નથી, પણ તમે આવી રીતે પાલકના પરાઠા છે તે બનાવી અને તમે ખવડાવશો તો બાળકને પણ ખબર પડશે નહીં અને તમને એમ લાગશે કે અહીંયા આપણે મેથીના પરાઠા બનાવ્યા છે। એવા પરાઠા આપણે ખૂબ જ ટેસ્ટી એવા બનાવીશું। તો અહીંયા આપણે પાલક કટિંગ થઈ ગઈ છે અને હવે આપણે પાલકને ધોઈ લઈશું અને મિક્સર જારમાં આપણે એડ કરીશું। તો અહીંયા આપણે હંમેશા શાકભાજી છે તે ધોઈને જ લેવા જોઈએ, કેમ કે ખેડૂત છે તે દવાનો છંટકાવ કરતા હોય છે। ઘણી બહેનો ધોયા વગરના શાકભાજી છે તે બનાવતી હોય છે, પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એટલા માટે આપણે અહીંયા છે પાલક તે ધોઈને જ લેવા જોઈએ। તો તમે જોઈ શકો છો અહીંયા પાલકમાં ઝીણી ઝીણા રજકણો અને ધૂળનો ભાગ હોય છે, તો તમે ડાયરેક્ટ બનાવશો તો આ બધું આપણા પેટમાં જશે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। તો અહીંયા આપણે અડધો ગ્લાસ જ પાણી એડ કરીશું, કેમ કે પાલકમાં ખૂબ જ માત્રામાં પાણી નીકળે છે અને તે પાણી જોવા મળે છે, તો આપણે ઓછું પાણી એડ કરીશું। હવે અહીંયા આપણે મિક્સરમાં આપણે ફેરવી લઈશું। તો અહીંયા આપણે પાલકની ગ્રેવી થઈ ગઈ છે। ગ્રેવી એટલા માટે કરી છે કે બાળકો ખાઈ શકે તો તેને ખબર જ ના પડે કે આ પાલકના પરાઠા છે કે બીજા કોઈ પરાઠા છે, એટલા માટે તમે ડાયરેક્ટ કટિંગ કરી અને એમ પણ પરાઠા બનાવી શકો છો, પણ બાળકને જે પાન દેખાય છે તે ગમતા નથી હોતા અને મોટા તો બધા ખાતા જ હોય છે। તો આ રીતે આપણે એક નવી ટ્રીકથી અહીંયા પરાઠા આપણે બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને એકદમ સોફ્ટ અને કૂડા નરમ એવા આપણે બનાવીશું। તમે આ ટ્રીક સાથે બનાવીશું તો એકદમ સરસ એવા પરાઠા બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં અડધા ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરેલું છે, તો પાણી તમે જોઈ શકો છો પાલકમાં કેટલું બધું નીકળ્યું છે। તો હંમેશા પાણી છે તે પાલકમાં નીકળતું હોય છે, એટલે આપણે ઓછું પાણી છે તેને એડ કરવું। અહીંયા તમે આ પાલક છે તે બાફીને બનાવી શકો છો, પણ વિટામિન જે હોય તે મિનરલ્સ તે જતા રહે છે, એટલા માટે મેં કાચી પાલક છે તેને આ રીતે મિક્સરમાં બ્લેન્ડર કરી અને આ રીતે આપણે પરાઠા બનાવીશું તો બધા વિટામિન છે તે આપણને ભરપૂર માત્રામાં મળશે। તો અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે અને જે રેગ્યુલર વાપરતા હોય તે જ લોટ લીધો છે। તો હવે અહીંયા 2 કપ લીધો છે, તો એની 7 થી 8 પરાઠા બનશે અને 1/4 કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। તો આમ જોઈએ તો 2 ચમચી થાય, તમે એટલું એડ કરી શકો છો। ચણાનો લોટ એડ કરવાથી આપણા પરાઠા છે તે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા બનશે થોડાક અને નરમ પણ બનશે। તો અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે મેં 3 વાટી અને મિક્સ કરી દીધી છે। તો હવે અહીંયા આપણે હળદર પાવડર નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું। હવે અહીંયા આપણે અજમો એડ કરીશું। અજમાથી ખૂબ જ આ પરાઠા છે તેનો સ્વાદ સારો એવો આવે છે। હવે આપણે તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી આ જે પરાઠા છે તે ખૂબ જ નરમ અને ટેસ્ટી બનશે। તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દીધું છે અને અડધું છે લીંબુ તે પણ આપણે એડ કરીશું, એટલે જે પરાઠા છે તે ખૂબ જ ટેસ્ટી, ખાટા અને મીઠા એવા બનશે। અને 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે। હવે આ બધા મસાલા છે તેને આપણે મિક્સ કરી લઈશું।
તેલ નાખેલું છે એટલે મસાલા પણ મિક્સ થઈ જશે અને તેલનું મોણ પણ દેવાઈ જશે, એટલે પરાઠા છે તે એકદમ સોફ્ટ અને નરમ એવા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બને છે. જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો ટ્રાય કરજો અને આ પરાઠા હેલ્ધી બને છે. તો અહીંયા જે આપણે ગ્રેવી કરી છે તે આ રીતે ગળણીમાં ગાળેલી છે, એટલે કચરો પણ નીકળી ગયો છે. તો તમે એનો લોટ આપણે બાંધીશું. તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ પણ આપણો બંધાઈ ગયો છે અને સરસ એવો લોટ બંધાઈ ગયો છે. બહુ કડક નહીં મને બહુ ઢીલો નહીં એવો લોટ આપણે બાંધીશું. જો બહુ હાર્ડ હશે તો તમારા પરાઠા છે તે એકદમ નરમ નહીં બને, અને મીડિયમ એવો આપણે બાંધીશું. હવે અહીંયા આપણે લુવા બનાવી લઈશું. તો અહીંયા બધા પરાઠા એક સરખા બને એટલા માટે લુવા બનાવવા જરૂરી છે. તો અહીંયા 6 થી 7 જેટલા આપણા પરાઠા બનશે. તો આ રીતે આપણે બનાવી લઈશું. તો આ રીતે આપણે ગોળ વર્તુળમાં આપણે અહીંયા રોટલી મેં એક બનાવેલી છે. હવે આપણે એમાં તેલ લગાડીશું. અહીંયા આપણે પડવાળા પરાઠા બનાવીએ છીએ અને ઉપરથી આ રીતે લોટ છે તેને વેરવાનો છે. પાછું આપણે તેલ લગાડીશું અને પાછું આપણે તેલ થોડુંક એવું જે લોટ છે તેને છાંટીશું. અને હવે ટ્રેંગલ શેપમાં આપણે બનાવીશું. તમે ગોળ અથવા તો લંબચોરસમાં પણ બનાવી શકો છો. અને અહીંયા આપણે હળવા હાથે આ રીતે વણવાનું છે ટ્રેંગલ શેપમાં. તો આ પરાઠા છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો અહીંયા મારી આ લોખંડની કડાઈ છે એલ્યુમિનિયમની, એ પણ ગરમ થઈ ગઈ છે. અને હવે આપણે એને ગેસની આંચ એકદમ ધીમી રાખીશું, મીડિયમ, એટલે આપણા પરાઠા છે તે બળશે નહીં અને ધીમે ધીમે અંદર સુધી કૂક થઈ જશે. તો અહીંયા આપણે ઘી પણ તમે ઉપર લગાડી શકો છો, પણ હું અહીંયા તેલ લગાડું છું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણા બધા પરાઠા છે તે પડવાળા બનશે. અહીંયા પડ છે તે ખુલી ગયા છે અને આ રીતે તમે બનાવશો એટલે તમારા બધા પરાઠા છે તે પડવાળા બનશે અને ખૂબ જ સોફ્ટ અને કૂડા એવા નરમ બનશે. જેને દાંત ન હોય તે પણ ખાઈ શકે એટલા આપણે સોફ્ટ બનાવીશું. તો અહીંયા આપણા પરાઠું છે તે બનીને રેડી થઈ ગયું છે. તો હવે આ રીતે બીજા પરાઠા બધા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે બધા પરાઠા છે તે આ રીતે હું તમને ખોલીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો આખા છે પરાઠું તે આખું ખુલી જશે અને આ ડબલ પડવાળા પરાઠા હાથ અટકતા જ તૂટી જાય એટલા સોફ્ટ છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આ પરાઠા બની અને બધા રેડી થઈ ગયા છે અને હું તમને ખોલીને પણ બતાવી દઉં કે તમે આ જોઈ શકો છો આ 2 પડવાળા પરાઠા છે. તો આ અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.